મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. અત્યારે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. તમે અત્યારે ગીતશાસ્ત્રના 4થા અધ્યાયને સાંભળો. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે મને ઉત્તર દેજે. સંકટને વખતે તે મને છોડાવ્યો છે. મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજે. હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઈચ્છશો અને જૂઠાણું ચલાવવાનું ચાહશો? પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ એટલે કે ઈશ્વરે પોતાને વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. એટલે કે હું ઈશ્વરને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. ભયભીત થાવ અને પાપ ન કરો. બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો ને છાના રહો. ન્યાયપણાના યજ્ઞો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો. એટલે કે ઈશ્વર પર ભરોસો રાખો. કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા એટલે કે હે ઈશ્વર, તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી તેમને આનંદ થાય છે. તે કરતાં વધારે આનંદ તે મારા હાથમાં મૂક્યો છે. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ. કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. આ સુંદર શબ્દો ગીતશાસ્ત્ર 4થા અધ્યાયના છે. મિત્ર, આ ગીત જોતા આપણે જુદા પ્રકારનું ગીત જોઈશું. આપણે આશીર્વાદિત માણસના જુદા જુદા ગીતો જોયા અને તેનો અમલ અને તેનો અર્થ કેવી રીતે કરાય તે પણ આપણે શીખ્યા છીએ. હવે આપણે પ્રાર્થનાના શીર્ષક હેઠળ આવતા ગીતોમાં આવ્યા છીએ. મેં આ પહેલાં પણ આપણે જણાવેલું કે ગીત કરતાં ઘણીવાર ઈશ્વર સાથે ઈશ્વર સંબંધી વાત કરે છે. તેને સ્તુતિ આરાધના કહીએ છીએ. ઘણીવાર માણસને ઈશ્વર વિશે વાત કરે છે. તેને આપણે સંદેશા કહીએ છીએ. ત્રીજા પ્રકારના ગીતોમાં પ્રાર્થનાના ગીતોનો સમાવેશ થાય છે. તેમાં ગીત કરતાં પોતાની લાગણીઓનું વાતાવરણ અને અનુભવ દર્શાવે છે. ગમે તે પડે તમે લાગણીઓના વાતાવરણનો અનુભવ કરો છો. ત્યારે જો તમે ગીતશાસ્ત્રના પુસ્તકનું વાંચન કરશો તો આ પ્રાર્થનાના ગીતો મારફતે તમે તમારી લાગણીઓનું વાતાવરણ શોધી શકશો. આ ગીતોના અંતમાં આ ગીતકર્તાની લાગણીઓના પ્રશ્નને હલ કરતો આપણે જોઈએ છીએ. હવે મિત્ર, ગીતશાસ્ત્રના 4થા અધ્યાયમાં દાઉદની માનસિક પીડાનું લાગણીનું વાતાવરણ દર્શાવે છે. આપણે સાંભળીએ છીએ કે દાઉદ પ્રાર્થના કરે છે. સંકટને વખતે તે મને છોડાવ્યો છે. દાઉદ જણાવે છે કે ઈશ્વર આપણો વિકાસ કરે છે. ઈશ્વરને જાણવાની શક્તિ જ્યારે આપણે સંકટમાં હોઈએ છીએ ત્યારે વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ઈશ્વરને પ્રેમ કરવો, સેવા કરવી અને તેનો વિકાસ કરવો, તેની આરાધના કરવી તે ઈશ્વર કરે છે. આજના દિવસોમાં આપણે માનસિક તણાવ વિશે ઘણું બધું સાંભળીએ છીએ. ગીતશાસ્ત્રના 4થા અધ્યાયમાં દાઉદ માનસિક તણાવમાં છે. દાઉદ બંધનમાં છે. હવે જ્યારે તમે તંગ છો ત્યારે તમારી જાતને ગીતશાસ્ત્ર 4થા અધ્યાયમાં મળી શકો છો. કારણ કે દાઉદ જ્યારે લાગણીઓના વાતાવરણમાં હતો ત્યારે તેણે આ ગીત લખ્યું હતું. દાઉદ માનસિક દબાણ હેઠળ હતો. તેના આ માનસિક દબાણને લીધે તે સૂઈ શકતો નથી તેવું દેખાય છે. ઊંઘ ન આવવી તે હંમેશા માનસિક દબાણની સાથી હોય છે. દાઉદ આ વિશેનું શું દર્શાવે છે? સૌ પ્રથમ આ ગીતની વાસ્તવિકતા ધ્યાનમાં રાખો. હે મને ન્યાયી ઠરાવનાર મારા દેવ, હું તને વિનંતી કરું ત્યારે મને ઉત્તર દે છે. દાઉદ ઈશ્વરને માણસ વિશે જણાવે છે. અહીંયા દાઉદ પોતે માણસ છે. દાઉદ પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેનામાં કાર્ય કરે. પ્રગટીકરણ દ્વારા દાઉદ મધ્યરાત્રિએ આખરી મતમાં આવે છે અથવા તો સમાપનમાં આવે છે. પ્રાર્થના ઈશ્વર સાથેની વાતચીત છે. સુંદર વાતચીત કરનાર
જ્યારે એક વ્યક્તિ વાત કરે છે ત્યારે વચ્ચે કશું જ બોલતો નથી અને ધ્યાનથી સાંભળે છે. સાંભળવા દ્વારા સારી વાતચીત કરી શકાય છે. જો પ્રાર્થના ઈશ્વર સાથેની વાતચીત છે તો તેના બે વિભાગ છે. એક ભાગ એ છે કે જેમાં તમે ઈશ્વર સાથે વાત કરો છો. આ ખૂબ જ અગત્યનું છે. હવે બીજો વિભાગ છે જેમાં ઈશ્વર તમારી સાથે વાત કરે છે. જ્યારે આપણે પ્રાર્થનાના ગીતો જોઈએ છીએ ત્યારે ગીતકર્તાની પ્રાર્થનાઓ જેના બે વિભાગ છે તે પર ધ્યાન આપો. ગીતકર્તા ઈશ્વરને કંઈક કહે છે અને ઈશ્વર ગીતકર્તા સાથે વાત કરે છે. ધ્યાન રાખો, ગીતકર્તા કેવી રીતે પોતાની વિનંતીઓ ઈશ્વરને જણાવે છે અને ઈશ્વર તેની વિનંતીના જવાબની કેવી ખાતરી આપે છે. આ ગીતમાં દાઉદ પોતાના માનસિક પ્રશ્નને વહેંચે છે. તે ખૂબ જ તંગ છે અને ઈશ્વરને જણાવે છે. ઈશ્વર તેને પ્રકટીકરણ દ્વારા પ્રત્યુત્તર આપે છે. જ્યારે આપણે દાઉદને આવું કહેતા સાંભળીએ છીએ, જે પવિત્ર છે, તેને યહોવાએ પોતાને વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. એટલે કે હું ઈશ્વરને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. શું તમને યાદ છે કે ઈશ્વરે કોઈક વાર તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હોય? તેનો શું અર્થ થાય? તેનો અર્થ કે ઈશ્વર છે, ઈશ્વર સાંભળે છે અને તેનો જવાબ આપે છે. જ્યારે તમને આ સત્યતાની સાબિતી મળે છે ત્યારે તમારે શરમમાં મુકાવાની જરૂર નથી. ઈશ્વર દાઉદની સાથે વાત કરવાનું ચાલુ રાખતા ઈશ્વર દાઉદને કંઈક કરવા ચેતવણી આપે છે અથવા તો દોરવણી આપે છે અને કહે છે, બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો અને છાના રહો. હવે છાના રહો વિશે ઈશ્વર શાસ્ત્રમાં જે કહે છે તે પર વિચાર કરો. ગીતશાસ્ત્ર 46માં વાંચીએ છીએ, છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું. છાના રહો એટલે મારું સાંભળો. ઈશ્વર કહે છે બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો. તેનો અર્થ કે પોતાની સાથે વાત કરો. તમે વિચારો છો, જેઓ પોતાની સાથે વાત કરે છે તેઓ મૂર્ખ છે. જેઓ પોતાની સાથે વાત કરે છે તેઓ ખરેખર મૂર્ખ નથી મિત્ર. હું માનું છું ઈશ્વર ગીતકર્તાને પોતાની સાથે મુલાકાત કરવાનું જણાવે છે. બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો. આ મુલાકાતનો શું હેતુ છે? દાઉદ દેખીતી રીતે તણાવમાં હતો કારણ કે તેણે થોડા નિર્ણય કરવાના હતા જેમાં થોડી સારી બાબતો સમાયેલી હતી. દરરોજ દરેક પળે આપણે પસંદગી કરવાની છે. સાચો નિર્ણય કરવા કિંમત ચૂકવવી પડે છે. હવે દેખીતી રીતે દાઉદનો આખરી અંજામ જોવા મળે છે. ઈશ્વર દાઉદને કહે છે ત્યારે દાઉદ ઈશ્વરનું સાંભળે છે. ઈશ્વર દાઉદની આંગળી સત્ય બાબતોમાં મૂકે છે જે દાઉદે કરવું જ પડે. જ્યારે ઈશ્વરે તેને કહ્યું, ન્યાયપણાના યજ્ઞો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો. કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. આ આખરી અંજામ છે મિત્ર. ઈશ્વર સાથે પ્રાર્થનાની વાતચીતમાં દાઉદને આ મુશ્કેલી હતી. તમે જુઓ મિત્ર, ઈશ્વર સાથે વાત કરો છો તે બાબત ખૂબ અગત્યની નથી. અગત્યની બાબત ઈશ્વર સાંભળવા માંગે છે તે આપણા પાપોની કબૂલાત કરીએ. ઈશ્વર તેમની ભક્તિ અને આરાધના સાંભળવા માંગે છે. વાતચીતનો અગત્યનો ભાગ તો ઈશ્વર આપણી સાથે વાત કરે છે તે છે. ઈશ્વર જે આપણને કહે છે તે આપણને આશ્ચર્ય પમાડે છે. ઈશ્વરે જે મને કહ્યું તે આંચકો પમાડે છે. જે ઈશ્વરે મને કહ્યું છે તેની મને ખબર જ નહોતી. એટલા માટે પ્રાર્થના બે રસ્તાની ગલી છે. પ્રાર્થના ઈશ્વર સાથેની વાતચીત છે. જ્યારે દાઉદ પોતાની પરિસ્થિતિમાં ઈશ્વર પાસે આવે છે અને જણાવે છે ત્યારે ઈશ્વરે દાઉદને કહ્યું, તને સાચા નિર્ણયો લેવા માટે બલિદાન જરૂરી છે. આ બલિદાનો તો તારે મારા પર ભરોસો રાખવાનો છે. તારે પરિણામો ધ્યાનમાં રાખવાના છે. બલિદાન વગર વિશ્વાસ શક્ય નથી. જ્યારે તું ન્યાયપણાના યજ્ઞો ચઢાવીશ તો તારા હૃદયમાં સમાધાન કરીશ. આ તારા માટે ઉત્તેજન છે. તારે નક્કી મારા ગૌરવ માટે ન્યાયપણાના યજ્ઞો ચઢાવવા પડે કારણ કે તું મને પ્રેમ કરે છે. અને જેઓ તને પ્રશ્ન પૂછે છે કે તને કોણ આ સત્ય બતાવવા જઈ રહ્યું છે તેમને દર્શાવવા તારે આવું કરવું પડશે. પ્રિય મિત્ર, દાઉદ અને ઈશ્વર સાથેની વાતચીતને તમારા પોતાના અંગત જીવનમાં લાગુ કરો. તમે અને હું એવા લોકોની આજુબાજુ છીએ કે તેઓ પોતાની જાતને ઢોંગી રીતે હોમી દે છે અથવા તો ઢોંગી રીતે હોમી દીધી છે. દાઉદે જણાવ્યું કે હું ન્યાયપણાના યજ્ઞો ચઢાવીશ અને ઈશ્વર પર ભરોસો રાખીશ. તેને બીજી રીતે કહીએ તો સૌ પ્રથમ ઈશ્વરના રાજ્યને
તથા તેના ન્યાયપણાને શોધો. આ ઈશ્વર સત્ય દર્શાવે છે. ઈશ્વર તમને સર્વ બાબતો પૂરી પાડશે. જ્યારે આપણે સત્ય તથા ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ ત્યારે સર્વ બાબતો ઈશ્વર પૂરી પાડે છે. દાઉદે ઈશ્વર પાસેથી આ સંદેશો મેળવ્યો. અંતમાં દાઉદની લાગણીઓનું ચિત્ર બદલાય છે અને કહે છે કે વધારે આનંદ તે મારા હૃદયમાં મૂક્યો છે. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ. કેમ કે હે યહોવા એટલે કે હે ઈશ્વર, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. જ્યારે દાઉદ ઈશ્વરને પોતાનો દ્રઢ નિર્ણય જણાવે છે ત્યારે તે સુંદર લાગણીનો અનુભવ કરે છે, જેમ કે શાંતિ, આનંદ અને સલામતી છે. જ્યારે તે સત્ય અને ઈશ્વર પર વિશ્વાસ રાખે છે ત્યારે શાંતિ, આનંદ અને સલામતી અને ઊંઘ મેળવે છે. દાઉદ રાજા ફક્ત ઈશ્વર પર ભરોસો જ રાખતો નથી, પણ તેને વિશ્વાસ છે કે ઈશ્વર ન્યાયી નિર્ણય પર પાપની શિક્ષાને સરખી કરે છે, એટલે કે પાપની શિક્ષાને માફ કરે છે. અને દાઉદ જાણે છે કે ઈશ્વર પાસે અદ્ભુત સલામતી છે. આપણી સલામતીનું દ્વાર કયું છે મિત્ર? ગીતશાસ્ત્રના પુસ્તકના 4થા અધ્યાયમાં અને માથી અનુસાર પુસ્તકના 6થા અધ્યાયમાં આપેલ ગિરી પ્રવચન જેવું લાગે છે. આ શાસ્ત્રભાગ જણાવે છે કે તમારા જીવને સારું ચિંતા ના કરો. અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો અને અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં ને શરીર લુગડા કરતાં અધિક નથી? તમે કોની તરફ તમારી સલામતી ઈચ્છો છો? શું તમે ઈશ્વરને તમારા ઘેટાપાળક તરીકે જુઓ છો કે જે તમને લીલું ઘાસ અને પાણી પૂરું પાડે છે? હવે મિત્ર, ગીતશાસ્ત્રના પુસ્તકના 4થા અધ્યાયમાં લાગણીઓની પ્રાર્થનાનું સુંદર ઉદાહરણ છે. તમે જુઓ મિત્ર, એ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે. જો તમે દાઉદ રાજાની લાગણીઓના જેવી પરિસ્થિતિમાં છો, તમે નિરાશ છો, તમે તંગ છો, માનસિક તણાવમાં છો અને ઊંઘ આવતી નથી, તો તમે ગીતશાસ્ત્રના પુસ્તકના 4થા અધ્યાયમાં આવી લાગણીઓમાંથી બહાર આવવાનો માર્ગ મેળવી શકશો. એટલા માટે જ જો તમે નિરાશ છો, જો તમે તંગ છો, માનસિક તણાવમાં છો, તો ગીતશાસ્ત્રના પુસ્તકના 4થા અધ્યાયની પાસે આવો, જે તમને માર્ગ બતાવશે. પ્રિય મિત્ર, ઈશ્વર સાથે વાતચીત કરવા નાની મુલાકાત રાખો, ઈશ્વર પર વિશ્વાસ રાખો અને ન્યાયપણાના યજ્ઞો ચડાવો. ઈશ્વરની શાંતિ તમારી આવી લાગણીઓમાં પણ ઊંઘ આપશે, જે સાબિત કરી આપશે કે ઈશ્વર એ ન્યાય ઈશ્વર છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી તમને ને મને શાંતિ મળે છે. ગીતશાસ્ત્રના પુસ્તકના 55મા અધ્યાયમાં દાઉદની પ્રાર્થનાની લાગણીનું ગીત જોઈશું. હવે મિત્ર સાંભળશો ગીતશાસ્ત્ર 55મો અધ્યાય. હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધર અને મારી યાચનાથી સંતાઈ ન જા. મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર દે. હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું. શત્રુઓના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે વિલાપ કરું છું. કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે. મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે અને મરણનો ધાક બહુ લાગે છે. મને ત્રાસથી ધ્રુજારી આવે છે અને હું ભયથી ઘેરાયેલો છું. વળી મેં કહ્યું, મને કબૂતરની પેઠે પાંખ હોત તો કેવું સારું, કે હું દૂર ઉડી જઈને વિસામો લેત. હું આઘે જઈને અરણ્યમાં મુકામ કરત. પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રય સ્થાને જઈ પહોંચત. હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કર, કેમ કે નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે. હું તો ઈશ્વરને પુકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે, એટલે કે ઈશ્વર મારું તારણ કરશે. સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ. તે મારો સાથ સાંભળશે. કોઈ મારી પાસે આવે નહીં, માટે તેણે મને છોડાવીને મારા આત્માને શાંતિ આપી. તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. એટલે કે તારો બોજો ઈશ્વર પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહીં. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી જીવવાના નથી, પરંતુ હું તો તારા પર ભરોસો રાખીશ. આ ગીતશાસ્ત્ર 55મા અધ્યાયના શબ્દો છે. મેં આ પહેલાં પણ આપને જણાવેલું કે દાઉદના લખેલા અમુક ગીતોને સમજવા છે તો
તો તમારે પહેલો અને બીજો સમુએલ તથા પહેલો અને બીજો કાળવૃંતાંતની ઐતિહાસિકતાને સમજવી પડે. ગીતશાસ્ત્ર વાંચવા આ ઐતિહાસિકતા સમજવી જ પડે. તો જ તમે ને હું ગીતશાસ્ત્રના પુસ્તકને સમજી શકીશું. જ્યારે દાઉદના દીકરા આબ્સાલોમનો સંદેશો મળ્યો કે આબ્સાલોમને સલાહ મળે છે કે તે દાઉદની પત્નીઓ પર બલાત્કાર કરે, ત્યારે દાઉદ ગીતશાસ્ત્ર 55 લખે છે. આ રણનીતિ તો દાઉદના પોતાના દીકરા આબ્સાલોમને લડાઈ કરવા તેની દુશ્મનાવટ પેદા કરે છે અને ઉશ્કેરણી કરે છે. આ દુષ્ટ કૃત્ય કરવાની સલાહ અહીથોફીલ કે જે દાઉદનો મિત્ર હતો અને એથી વિશેષ દાઉદનો સલાહકાર હતો, તેણે આપી હતી. શું તમે વિચારી શકો છો કે જે માણસ ગીતશાસ્ત્ર 23 લખે તે જ માણસ ગીતશાસ્ત્ર 55 લખે? ગીતશાસ્ત્ર 23માં દાઉદ ભક્ત જણાવે છે કે મારી પાસે લીલું ઘાસ છે, શાંત પાણી છે અને મારા જીવન દરમિયાન મારો પ્યાલો ઉભરાઈ જાય છે. અને ગીતશાસ્ત્ર 55ના અધ્યાયમાં લખે છે કે હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું. દાઉદ અહીંયા જીવનના એવા સમયમાં હતો કે તે કહી શકતો નથી કે યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે. આ સમયે તે પવિત્ર આત્માથી ભરપૂર નહોતો. આ સમયે દાઉદ પોતે પોતાના જીવનનો પાળક બને છે અને વ્યભિચારનું અને ખૂનનું પાપ કરે છે. દાઉદ પોતાની સાથે સંગતમાં નથી. દાઉદ પોતાના પાપના પરિણામો ચૂકવે છે, એટલે કે દાઉદ પરિણામોની કડવી મિજબાની જમી રહ્યો છે. અને મિત્ર, આપણે જાણીએ છીએ કે દરેકે પોતાના પાપના પરિણામની મિજબાની ખાવી પડે છે. દાઉદ આગળ પોતાની લાગણીઓ જણાવતા કહે છે કે મારા હૃદયમાં બહુ પીડા થાય છે. મેં આપને જણાવેલું કે આ કાવ્યમય પુસ્તકોનો વિભાગ પીડા પામેલા હૃદયો માટે છે. દાઉદ જણાવે છે કે ત્રાસ અને ભયથી હું ઘેરાયેલો છું. આ જ માણસ ગીતશાસ્ત્ર 23માં જણાવે છે કે હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. દાઉદ આગળ લખે છે કે મેં બલાત્કાર તથા ઝઘડા જોયા છે. લોકોની કતલ કરવામાં આવી છે અને આ લડાઈ અવર્ણનીય છે. આ બધામાં દાઉદની પ્રથમ પ્રતિક્રિયા આ પ્રમાણે હતી. વળી મેં કહ્યું, મને કબૂતરની પેઠે પાંખો હોત તો કેવું સારું. હું દૂર ઉડી જઈને વિસામો લેત, હું આગે જઈને અરણ્યમાં મુકામ કરત. ત્યારે તે લખે છે સેલા. હવે સેલા શબ્દનો અર્થ થાય થોભો અને એ વિશે વિચાર કરો. શું તમે એવા સંજોગોમાં આવ્યા હતા કે તમારે નાસી જવું પડે? પલાયન થવાની પ્રથમ પ્રતિક્રિયા તેની ભયંકર સ્થિતિ છે. પરંતુ દરેક સંજોગોમાં આપણે પ્રથમ પ્રતિક્રિયા ઈશ્વર ઈચ્છે છે તે પ્રમાણે હોતી નથી. પલાયન થવાની પ્રતિક્રિયા ઈશ્વરની કૃપાથી નથી મિત્ર. દાઉદ ઈચ્છે છે કે તેને કબૂતરની જેમ પાંખ હોય અને આ ભયંકર સંજોગોથી દૂર જતો રહે. ત્યારબાદ દાઉદ આ પ્રમાણે જણાવે છે, હું તો ઈશ્વરને પુકારીશ, એટલે યહોવા મારું તારણ કરશે. દાઉદ તારણ સંબંધી કદાપી શંકા લાવતો નથી. હું તો ઈશ્વરને પુકારીશ, એટલે યહોવા મારું તારણ કરશે, એટલે કે ઈશ્વર મારું તારણ કરશે. જો હું ઈશ્વરને પુકારીશ એટલે ઈશ્વર મારું તારણ કરશે. સાંજે, સવારે અને બપોરે હું શોક તથા વિલાપ કરીશ, તે મારો સાથ સાંભળશે, એટલે કે ઈશ્વર મારો સાથ સાંભળશે. પછી દાઉદ પોતાની પ્રાર્થનાનો જવાબ મેળવે છે. ઈશ્વર દાઉદનું મૌન દેખી રીતે વાક્યોમાં બદલે છે. આવું ઘણી પ્રાર્થનાના ગીતમાં જોવા મળે છે. પછી આપણે સાંભળીએ છીએ ઈશ્વર મને છોડાવશે. જોકે હજુ સુધી આવું બન્યું નથી, પરંતુ દાઉદને ખાતરી છે કે ઈશ્વર તેને છોડાવશે. ઈશ્વરે દાઉદને છોડાવ્યો. યાદ રાખો, જ્યારે આપણે બીજા સમુએલનો અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું કે આબ્સાલોમે આખા રાજ્યને દાઉદની વિરુદ્ધમાં ઊભું કર્યું હતું. પણ ઈશ્વરે દાઉદના શૂરવીર માણસોનો ઉપયોગ કર્યો અને દાઉદનો આબ્સાલોમથી બચાવ કર્યો. દાઉદે દર્શાવેલી લાગણીનો અનુભવ આપણામાં ઘણા લોકોએ કર્યો છે. શું તમે ત્રાસનો અનુભવ કર્યો છે? શું તમે ભયનો અનુભવ કર્યો છે? આજના દિવસોમાં લોકોને ધાક આપીને ખૂબ કાર્ય કરવામાં આવે છે. શક્ય છે કે આવા વાતાવરણમાંથી તમારે પસાર થવું પડે. તો તમે દાઉદના આ ગીતમાં આવો. તમે તમારી લાગણીઓનો પ્રત્યુત્તર મળશે. દાઉદ જાણતો હતો કે આ ભય, ત્રાસ અને પ્રશ્નોની લાગણીઓમાં શું કરવું. દાઉદ જાણતો હતો કે ઈશ્વર મારી પ્રાર્થનાનો જવાબ આપશે. ઈશ્વર મને છોડાવશે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ ફક્ત ઈશ્વર જ છે. ઈશ્વરે જ મને છોડાવવા આવવું પડશે, કારણ કે જો ઈશ્વર ના આવે તો મને કોણ છોડાવશે?
એટલા માટે હું ઈશ્વરને પુકારીશ. દાઉદ આપણને આપણા આવા કપરા સંજોગોમાં શું કરવું તે દર્શાવે છે. તારો બોજો યહોવા પર નાખ, એટલે કે ઈશ્વર પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. આ સુંદર શબ્દો દુઃખિત હૃદયોને માટે દિલાસા સમાન છે. હું તમારું દુઃખ જાણતો નથી મિત્ર, અને મિત્ર તમે પણ મારું દુઃખ જાણતા નથી. જો આપણે નજીક બેઠેલા હોઈએ તો પણ આપણે એકબીજાનો બોજો સમજી શકતા નથી. આપણા બધાની પાસે બોજો છે. આ વાવાઝોડાનું ઉગમ સ્થાન આ ગીતના હૃદય સમાન છે. તે આપણે વાંચીએ છીએ, કેમ કે મારા પર જે આળ મૂકનારો છે તે શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વેરી ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત. પણ તે તું જ છે, તું જે મારા સરખાનો દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર. આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠી કરતા હતા, વળી જન સમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા. હવે મિત્ર, જ્યારે આપણો ખૂબ જ અંગત મિત્ર આપણો નકાર કરે છે અને આપણે ભયંકર સ્થિતિનો અનુભવ કરીએ છીએ, કારણ કે તે કુદરતી પરિસ્થિતિને લીધે બન્યું નથી, પણ તે તો તમારો પ્રિય મિત્ર તમારી સામો થયો છે માટે બન્યું છે. આનો આઘાત ખૂબ જ લાગે છે. શું તમે આવા આઘાતનો અનુભવ કર્યો છે? શું તમે કદી તમારા મિત્ર દ્વારા તરછોડાયેલા મિત્ર બન્યા છો? હવે મિત્ર, કોયનોનિયા એ ગ્રીક શબ્દ છે. હવે એનો અર્થ થાય સંગત અથવા તો ભાગીદારી. જ્યારે બે વ્યક્તિ ભાગીદાર બને છે ત્યારે તેઓ દ્રઢ સંકલ્પ કરે છે. આ નવા કરારનો સરખો શબ્દ હિબ્રુમાં હેસેડ છે, એટલે કે હેસેડ શબ્દ એ હિબ્રુ ભાષાનો છે. દાઉદ રાજા તેના શૂરવીર માણસો સાથે દ્રઢ સંકલ્પ કરે છે, અથવા તો સંકલ્પ કર્યો હતો. અને સંકલ્પ ઉરિયા હિત્તી સાથે પણ હતો, કારણ કે ઉરિયા એ શૂરવીર માણસ હતો. જે નકામી બાબત દાઉદના પાપની હતી તે બાદશેબા સાથે શારીરિક સંબંધ નહોતો, પણ ઉરિયા હિત્તીનું ખૂન હતું. દાઉદે ઉરિયા હિત્તી સાથે પ્રેમનો સંકલ્પ કર્યો હતો, તેનો નકાર કર્યો. આ દાઉદની છેલ્લી પાયરીનું પાપ હતું. જેઓ ઈશ્વરને છેતરે છે તેમને ઈશ્વર શિસ્તમાં લાવે છે. દાઉદે ઉરિયાનો નકાર કર્યો, અને હવે દાઉદનો પ્રિય મિત્ર, જે દાઉદનો સલાહકાર હતો, જેનું નામ અહીથોફેલ છે, તેમની વચ્ચે થયેલા કરારનો તે ભંગ કરે છે. ત્યારે દાઉદનું હૃદય ભાંગી પડે છે. અહીથોફેલનો નકાર દાઉદના પાપની શિક્ષાનું પરિણામ છે. દાઉદે નકારના બી વાવ્યા જ્યારે તેણે ઉરિયાને મારી નાખ્યો, અને હવે દાઉદે જે વાવ્યું છે તે લણે છે. એટલા માટે જ દાઉદ આ ભયાનકના પરિણામો માટે જવાબદાર છે, જેનો અત્યારે તે અનુભવ કરી રહ્યો છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે નવા કરારમાં લખવામાં આવ્યું છે કે જેઓ જેવું વાવે છે તેવું જ તેઓ લણશે. ગીતશાસ્ત્રના 55મા અધ્યાયમાં દાઉદ જે સંદેશો વહેંચવા માગે છે તે દોષ વિશેનો નથી. જ્યારે દાઉદ પોતાની ભયાનક પરિસ્થિતિના વર્ણન દ્વારા દોષ મૂકવાની રમતો રમતો નથી. દાઉદ આ ગીતમાં કહે છે કે આવી ભયાનક પરિસ્થિતિમાં શું કરવું. દાઉદ દિલાસો આપે છે કે આપણા આવા કપરા સંજોગોમાં ઈશ્વરને જાણો, ઈશ્વરની પાસે આવો. ઈશ્વર આપણને દિલાસો આપે છે. પ્રિય મિત્ર, કદી પણ ભૂલશો નહીં કે ગીતશાસ્ત્રના 55મા અધ્યાયમાં દાઉદ પીડા, ધાક, ત્રાસ, ધ્રુજારી અને ભયની લાગણીઓમાં શું કરવું તે દર્શાવે છે. તારો બોજો યહોવા પર નાખ, એટલે ગમે તે બોજો હોય, ઈશ્વર તને નિભાવી રાખશે. હવે મિત્ર, સૌ પ્રથમ બોજો ઈશ્વર પર નાખવાનો છે તે તો પાપનો બોજો છે. શું તમે કદી તમારા પાપનો બોજો ઈશ્વર પર નાખ્યો છે? પ્રિય મિત્ર, આ વિષય પર વિચાર કરશો. જો તમે તમારા પાપનો બોજો ઈશ્વર પર નાખ્યો નથી, તો પ્રિય મિત્ર, તમે બીજો કોઈ બોજો ઈશ્વર પર નાખી શકતા નથી. સૌ પ્રથમ ઈશ્વર પર વિશ્વાસ રાખી પાપનો બોજો ઈશ્વર પર નાખી બીજા તમારા બોજા નાખી શકો છો. અને યાદ રાખો, ગીતશાસ્ત્રના 55મા અધ્યાયમાં દાઉદની પીડા, ધાક, ત્રાસ અને ધ્રુજારીની લાગણીઓમાં શું કરવું તે વિશે દર્શાવે છે. અને એટલા જ માટે દાઉદ ભક્ત કહે છે કે ઈશ્વર પર ભરોસો રાખ, એટલે તે તને નિભાવી રાખશે. ઈશ્વર મન અને તમને નિભાવી રાખે છે. ઈશ્વર પર વિશ્વાસ રાખી પાપનો બોજો ઈશ્વર પર નાખી
બીજા તમારા બોજા નાખી શકાય છે અને તેઓ એટલે કે ઈશ્વર તમને નિભાવી રાખશે. ગીતશાસ્ત્ર 55માં દર્શાવેલી દાઉદની લાગણીઓ વિશે વિચાર કરો. જો મિત્ર તમે એવી પરિસ્થિતિમાં છો તો તમે ઈશ્વરની પાસે આવી શકો છો અને ઈશ્વર તમારા એ બોજાને દૂર કરી શકે છે. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 3900002. ધન્યવાદ.